नमो नमो प्रणाम। साता मचोदरी के प्रणाम गुरुजी। प्रणाम। नमो प्रणाम गुरुजी। पर्यन्तानं नमो सिद्धानं नमो आयर्याणं नमो वज्रायानं नमो लोये सब्बसाहूनं येषो पञ्चन मुक्कारो सब्बपापपणासनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम। प्राचीनाचार्यों द्वारा निर्मित अथवा रचित नवतत्व प्रकरण અને એ નવતત્વ પ્રકરણમાં જીવ તત્વ આપણે જોઈ રહ્યા છીએ. જીવ તત્વ જે 14 પ્રકારના છે એ 14 પ્રકારના જીવ તત્વની અંદર જે 14 ભેદ એકેન્દ્રિય 4 પ્રકારે, વિકલેન્દ્રિય 6 પ્રકારે અને પંચેન્દ્રિય જીવ જે છે તે 4 પ્રકારના. આમ કુલ મળીને તે 14 પ્રકાર સર્વ એવા સંસારી જીવો આ 14 ભેદની અંદર સમાવેશ થઈ જાય છે. એના જ પછી પાછા આપણે લક્ષણો આપણે જોયા કે જીવોના લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ આ 6 લક્ષણ છે. આ 6 લક્ષણથી યુક્ત એવા એટલે આ 6 લક્ષણ જીવોના લક્ષણ બતાવ્યા જે અવશ્યમેવ જીવમાં હોય જ છે. જીવ સિવાય બીજે ક્યાંય ન હોય માટે એ જીવના એક લક્ષણ તરીકે છે. એ સિવાય પણ બહારથી જે કેટલાક લક્ષણો છે સંસારી જીવોના લક્ષણ માટે એ પ્રાણ અતિ આવશ્યક છે કે સંસારી જીવોમાં એ પ્રાણ અતિ જરૂરી છે કે પ્રાણ વિના એ સંસારી જીવો જીવી જ ન શકે. એટલે એ 10 પ્રકારના પ્રાણ, એ 10 પ્રકારના પ્રાણમાં 5 ઇન્દ્રિય, જેના પહેલા ક્લાસે આપણે જોયો હતો, સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. આ 5 ઇન્દ્રિયોમાંથી કોઈ પણ ઇન્દ્રિયમાં, આ 5 ઇન્દ્રિયમાંથી કોઈ પણ એક ઇન્દ્રિયમાં એ 5માં કોઈ કેટલાક જીવો એવા છે જે એક ઇન્દ્રિયની અંદર સમાવેશ થાય, જે સ્પર્શેન્દ્રિયની અંદર સમાવેશ થાય. કેટલાક એવા જીવો છે જેને માત્ર 2 જ ઇન્દ્રિય હોય, સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય, એમાં સમાવેશ થાય જે 2 ઇન્દ્રિય આદિ જીવો છે. જે સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિયમાં 3 ઇન્દ્રિયવાળા જે તેઇન્દ્રિય જીવો છે તે આ 3 ઇન્દ્રિયોની અંદર સમાવેશ થઈ જાય છે. કેટલાકને એવા ચક્ષુરેન્દ્રિય સાથે એવા 4 ઇન્દ્રિયો હોય, તો કેટલાક જીવો એવા છે કે જેને 5 ઇન્દ્રિયો હોય છે. તો એવા સર્વ એવા સંસારી જીવો આ 5 ઇન્દ્રિયની અંદર સમાવેશ થઈ જાય છે. એ 5 ઇન્દ્રિય સિવાય કોઈ પણ ઇન્દ્રિયથી એ જીવ નથી, તથા જે પણ જીવો છે એ 5 ઇન્દ્રિયની અંદર જ સમાવિષ્ટ છે. પછી આવે છે 3 પ્રકારનો બલ. એ 3 પ્રકારનો બલ, એ બલ એ પણ એક પ્રાણ તરીકે છે. અહીં બલ એટલે આપણે યોગ લેવાનો છે. શક્તિ, પ્રવર્ત એટલે પ્રવૃત્તિ અથવા તો વેપાર જે છે એ વેપાર સ્વરૂપે, એટલે એ જે યોગ એને યોગ કહી શકાય, બલ કહી શકાય. અહીં બલનો અર્થ અહીં યોગ અર્થે લીધા છે કે મનની શક્તિ અથવા મનને જે વેપાર થાય
કે મનની પ્રવૃત્તિ તે મનોયોગ, વચનની પ્રવૃત્તિ તે વચનયોગ છે, અને કાયાની પ્રવૃત્તિ તે કાયયોગ છે. અથવા મનનો હલન ચલન એ મનયોગ છે, વચનનો હલન ચલન વચનયોગ છે. અથવા એટલે આ પ્રમાણે મનની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ, કાયાની પ્રવૃત્તિ, આમ આ ત્રણ પ્રકારનો આ યોગ એ મનયોગ, વચનયોગ અને કાયયોગ. એટલે આમ 3 યોગમાં કોઈ પણ યોગમાં, એટલે એ 3માંથી કોઈ પણ યોગની અંદર તે અવશ્યમ એવા સર્વજીવો એ આવી જાય છે. કારણ એ યોગ જે છે, કેટલાક જે એકેન્દ્રિયની અંદર વાત કરીએ કે 14 પ્રકારના જીવો, કે એમાં એકેન્દ્રિયને જે 4 પ્રકાર, એને એક જ ઇન્દ્રિય હોય, એને રસેન્દ્રિય આદિ નથી હોતા, એટલે તેઓ બધાને માત્ર એક કાય યોગ જ હોય. બીજા જે વિકલેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય જીવો છે, તેઓને કાય યોગ અને વચન યોગ, આમ 2 પ્રકારના યોગ હોય. અને જે મન સહિત છે, જે સંગની પંચેન્દ્રિય જીવો છે, તેને 3 પ્રકારના મન યોગ, વચન યોગ અને કાય યોગ, 3 પ્રકારના યોગ હોય છે. પણ યોગ વિના કોઈ પણ એ જીવ દ્રવ્યમાંથી અથવા જીવ તત્વ જે 14 ભેદો છે, એ 14 ભેદમાંથી અવાજ નથી આવતો ને સર? એક પણ ભેદ એની અંદર આવતો નથી. અવાજ આવે છે દરેકને? સંભળાય અવાજ છે? નથી આવતો. ના. હા ગુરુજી સંભળાય છે. સંભળાય છે ને? હા, સંભળાય છે. સંભળાય છે. ઓકે. તો આવા પ્રકારનો મનયોગ, વચનયોગ, કાયયોગ, અહીં જ એને 3 પ્રકારના બલથી મનોબલ, વચનબલ અને કાયોબલ, એટલે કે મનબલ, વચનબલ અને કાયબળ, આમ 3 પ્રકારના એની અંદર બલ બતાવ્યા. એટલે 5 અને 3 આ 8 પ્રકારે. અને પછી છે શ્વાસોશ્વાસ, એટલે ઉચ્છ્વાસ પ્રાણ અથવા તો શ્વાસોશ્વાસ તરીકે, એ પણ એક પ્રકારનો પ્રાણ તરીકે આપ્યા છે કે જીવ શ્વાસોશ્વાસ યોગ્ય એવા પૂદગલોને ગ્રહણ કરે, અને ગ્રહણ કરીને તેઓ પોતાના શ્વાસોશ્વાસ રૂપે એ પરિણામ આવી એને આલંબન લઈને એ શ્વાસોશ્વાસ લેતા મૂકતા જે શ્વાસોશ્વાસ ચાલે છે, તે જ શ્વાસોશ્વાસને એ પ્રાણ તરીકે, એટલે તે શ્વાસોશ્વાસ પ્રાણ તરીકે કહેવાય છે. અને આ શ્વાસોશ્વાસ પ્રાણ બહારથી જે નાસિકાવાળા આદિ હોય, જેને નાક હોય છે, અર્થાત ઘ્રાણેન્દ્રિયો જેનો છે, તે ઘ્રાણેન્દ્રિયોથી જ એ ગ્રહણ કરે છે. બાહ્ય સ્વરૂપે જે દેખાય છે, જે જ્ઞાનેન્દ્રિય દ્વારા એ શ્વાસોશ્વાસ તે જ્ઞાનેન્દ્રિય દ્વારા ગ્રહણ કરાય છે અને તે સ્પષ્ટ દેખાય છે, તે બાહ્ય ઉચ્છ્વાસ છે. પરંતુ જે દેખાતું નથી, પણ એનો ગ્રહણ, પ્રયત્ન અને શ્વાસોશ્વાસનું પરિણમન, આ 3 વસ્તુ એ અભ્યંતર ક્રિયા છે, જે આપણને દેખાતું નથી. તો તે એ અભ્યંતર શ્વાસોશ્વાસ તરીકે છે. અને તે સ્થૂળ દ્રષ્ટિએ, એટલે સામાન્યથી એ આપણે જોઈ શકતા નથી. અને જે જીવોને નાસિકા નથી, જેને ઘ્રાણેન્દ્રિય નથી, એવા એકેન્દ્રિય અને બેન્દ્રિય એવા જીવો જે છે, તે સર્વે જીવો એ શ્વાસોશ્વાસ જે છે, એ શ્વાસોશ્વાસના પૂદગલને એ આત્માના સર્વ એવા અથવા તો એ સર્વ એવા શરીર પ્રદેશોમાં એ શ્વાસોશ્વાસને એને ગ્રહણ કરે, તેનાથી પરિણમે, એને આલંબને એને વિસર્જન કરે છે. એટલે કે નાસિકા રહિત જીવને એ માત્ર અભ્યંતર શ્વાસોશ્વાસ હોય, અને જે અવ્યક્ત સ્વરૂપે છે, જે આપણે જોઈ નથી શકતા. અને જ્યારે નાકવાળા જે હોય, અર્થાત જેને ઘ્રાણેન્દ્રિય આદિથી ઉપર તૈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય એવા જીવો જે છે, એવા જીવો તેઓને બંને પ્રકારના શ્વાસોશ્વાસ, એક બાહ્ય
અને અભ્યંતર આમ બંને પ્રકારના શ્વાસોશ્વાસ હોય છે. આમ 5 ઇન્દ્રિય, 3 બલ અને 1 શ્વાસોશ્વાસ, આ 9 પ્રાણ થયા. અને 10મો પ્રાણ છે એ છે આયુષ્ય પ્રાણ. એ 10મો પ્રાણ છે એ આયુષ્ય પ્રાણ છે. આયુષ્ય એ આયુષ્ય કર્મના જે પૂતગલ છે એ પૂતગલ જ તે દ્રવ્ય આયુષ્ય તરીકે કહેવાય. અને એ પૂતગલ વડે જેટલા સમય સુધી તે ભાવમાં એ ટકી શકે, એટલે એ કાળમાને જે નક્કી થાય અને એ જ કાળમાનનો નામથી અહીં એને કાલ આયુષ્ય પણ તરીકે કહેવાય. આયુષ્ય વર્ગના પૂતગલ તે દ્રવ્ય આયુષ્ય, અને આયુષ્ય વર્ગના પૂતગલને લીધે તે ભાવમાં તેટલા સમય સુધી રહી શકે તે એક કાલ આયુષ્ય. આમ આયુષ્ય બે પ્રકારે, એક દ્રવ્ય આયુષ્ય અને એક કાલ આયુષ્ય. દ્રવ્ય આયુષ્ય જે છે તે હંમેશા એ સર્વજીવોને અથવા એ જ્યારે પણ એ એક ભાવથી બીજા ભાવે જાય તે દ્રવ્ય આયુષ્ય પૂર્ણ કરીને જ જાય. પણ કાલ આયુષ્ય પૂર્ણ થાય પણ ખરી, ન પણ થાય. આમ આયુષ્ય કર્મના જે બે ભેદ છે, એક દ્રવ્ય આયુષ્ય અને કાલ આયુષ્ય, એમાં દ્રવ્ય આયુષ્ય અવશ્યમ એવો તેને પૂર્ણ કરવું જ પડે, તે બીજા ભાવમાં લઈને નહીં જઈ શકાય. પણ કાલ આયુષ્ય જે છે, કાળમાન છે, એ કાળમાન કોઈકને પૂર્ણ થાય પણ અને ન પણ થાય. એ આધારે એ આયુષ્ય જે છે એ આયુષ્ય બે પ્રકારના થાય છે. એક આયુષ્યને અનપવર્તનીય આયુષ્ય કહેવાય અને બીજા એક આયુષ્ય છે જેને અપવર્તનીય આયુષ્ય કહેવાય છે. અનપવર્તનીય આયુષ્ય જે કોઈ પણ પ્રકારનો ઉપઘાત આદિ, શસ્ત્ર આદિના ઉપઘાત આદિથી પણ જે આયુષ્યનો કાળ હીન ન થાય અર્થાત ઓછો ન થાય, તે અનપવર્તનીય આયુષ્ય તરીકે છે. એટલે અનપવર્તનીય આયુષ્યમાં દ્રવ્ય આયુષ્ય અને કાલ આયુષ્ય, આ બંને આયુષ્ય સંપૂર્ણ એને કરવું જ પડે છે. કે એમાં દ્રવ્ય આયુષ્ય અને કાલ આયુષ્ય સંપૂર્ણ એને ભોગવવું જ પડે. એટલે જેમાં કોઈ પણ પ્રકારના એવા ઉપાયે કે શસ્ત્ર આદિના આઘાત હોય, ઝેરી વસ્તુ હોય, એ ઝેરી વસ્તુ પીવાથી કે એવા માનસિક તાપ આદિથી જે કરવાથી જેનો આયુષ્યનો કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, જેટલું છે એટલું તેને ભોગવવું જ પડે, તેવા પ્રકારનો જે આયુષ્ય છે તે અનપવર્તનીય આયુષ્ય છે. અને એ અનપવર્તનીય આયુષ્ય દેવ અને નરક, 63 સાલકા પુરુષ, પછી આ જ ભવે એટલે કે ચરમ શરીરી જે છે તે જ ભવે જે મોક્ષ જનારને હોય તે અવશ્યમેવ ત્યાં એઓને જે આયુષ્ય છે તે આયુષ્ય અનપવર્તનીય જ હોય છે. એટલે તેને સંપૂર્ણ જેટલું આયુષ્ય હોય તેટલું એને ભોગવવું જ પડે. બીજા આયુષ્ય એક પ્રકારે છે જે અપવર્તનીય, અર્થાત જેની અંદર ફેરફાર થઈ શકે છે. અને એ ફેરફાર દ્રવ્ય આયુષ્યમાં નહીં પરંતુ કાલ આયુષ્યમાં ફેરફાર થઈ શકે છે. એટલે કે એનો કાલ જે છે એ કાલ એ ઘટી શકે છે. શસ્ત્રના આઘાત કરવાથી, શસ્ત્રના આઘાતથી છે, વિષ વગેરેનું સેવન એટલે ઝેરી વસ્તુને સેવનથી છે, પછી ક્યારેક શ્વાસ અટકી જાય તો થાય, સૂલ આવવાથી એટલે પીડા થવાથી, એ બધાથી જેનો આયુષ્યનો કાળ ઘટી શકે તે
અપવર્તનીય આયુષ્ય છે. અને એ અપવર્તનીય એટલે પોતાનું જે કાળ આયુષ્ય છે એ કાળ આયુષ્ય એ પૂર્ણ નથી કરતા. એટલે તે અપૂર્ણ કાળે મરણ પણ એ પામી શકે છે. અને અથવા એવા પ્રકારના જે છે જે અવશ્ય એની અંદર જે કાળની અંદર ફેરફાર થાય, કાળ આયુષ્યની જે અંદર ફેરફાર થાય તે અપવર્તનીય આયુષ્ય, અને જેમાં કાળ આયુષ્યની અંદર કોઈ પણ ફેરફાર નથી થતા તે અનપવર્તનીય આયુષ્ય. આમ આ આયુષ્ય જે છે એ આયુષ્ય પણ એક પ્રકારનો એ પ્રાણે જ છે. કાળ આયુષ્ય પૂર્ણ થાય કે ન થાય, પરંતુ દ્રવ્ય આયુષ્ય જે છે તેને સર્વને એ પૂર્ણ કરવું જ, એટલે કે પૂર્ણ કરીને જ તે એ મૃત્યુ પામે છે. એટલે આ 10 એ પણ એ જીવનો એક લક્ષણ, સંસારી જીવોનો એ લક્ષણ તરીકે છે. અને કોઈ પણ આયુષ્ય વિના એ કોઈ પણ જીવ જીવી જ શકતો નથી. એટલે જીવને જીવવા માટે અથવા આ જીવે છે, આ જીવ છે એ પ્રમાણે જણાવવા માટે આયુષ્ય પણ જરૂર પડે. જેમ ઇન્દ્રિયથી જાણી શકાય, આવા બલથી જાણી શકાય, બલ, પ્રાણ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આ 10 આ પ્રાણ, એ 10 પ્રાણ એ બાહ્ય, એવા બાહ્ય તરીકે એ પણ એ જીવનો, સંસારી જીવોના એ પણ એક લક્ષણ તરીકે છે. જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ એ લક્ષણ છે, એ જ પ્રમાણે આ 10 પ્રાણ પણ એ જીવોના લક્ષણ સ્વરૂપે છે. હવે કયા જીવોને કેટલા પ્રાણ હોય તે જણાવવા માટે નીચેની લાઈનમાં જ, ગાથામાં નીચેમાં જ આપ્યા છે કે ઈગ દુ તી ચોરિંદિનમ. એના પહેલા અર્ધગાથામાં આપ્યા હતા કે પન એટલે 14, 6, સગ 8, 14, 6, સગ 8. આ જે પૂર્વાર્ધમાં છેલ્લે જે છે એમાં 14, 6, સગ 8 તે ઈગ દી તી ચોરિંદિનમ. એટલે ઈગ એટલે કે એકેન્દ્રિય, દુ એટલે બેઇન્દ્રિય, તી એટલે તેઇન્દ્રિય, ચૌ એટલે ચૌરેન્દ્રિય, અને તેઓને અનુક્રમે ઉપરથી આપણે જોઈએ 14 એટલે 4, 6 એટલે 6, સગ એટલે 7, 8 એટલે 8. શું હોય? આગળના આ પ્રાણ શબ્દ આપણે લગાડવાનો છે. એટલે એકેન્દ્રિયને 4 પ્રાણ, બેઇન્દ્રિયને 6 પ્રાણ, તેઇન્દ્રિયને 7 પ્રાણ અને ચૌરેન્દ્રિયને 8 પ્રાણ હોય છે. અને પંચેન્દ્રિય જીવો જે બે પ્રકારે છે, અસંગની પંચેન્દ્રિય અને સંગની પંચેન્દ્રિય. તો તેના માટે છેલ્લે કહે છે અસંગની સન્ની નવ દસય. એટલે અસંગની એને 9 પ્રાણ અને સંગની જીવો છે તેને 10 પ્રાણ હોય છે. હવે 4 પ્રાણ છે, એ 4 પ્રાણ એકેન્દ્રિય જીવોને 4 પ્રાણ હોય તો એ 4 પ્રાણ કયા કયા હોય? તો એમાં આપણે વિચારીએ કે ઇન્દ્રિયમાંથી, કારણ કે આ 4 વસ્તુ, ઇન્દ્રિય પ્રાણ, બલ પ્રાણ, શ્વાસોશ્વાસ પ્રાણ અને આયુષ્ય પ્રાણ એ જીવોમાં અવશ્ય એવો હોય છે. તો ઇન્દ્રિય જે છે, ઇન્દ્રિયમાંથી 5 ઇન્દ્રિયમાંથી કેટલા ઇન્દ્રિય હોય? એક ઇન્દ્રિયને માત્ર એક જ, એ સ્પર્શેન્દ્રિય હોય. એટલે સ્પર્શેન્દ્રિય ઇન્દ્રિયમાંથી એક પ્રાણ, બલમાંથી 3 પ્રકારના બલમાંથી, તો 3 પ્રકારના બલમાંથી માત્ર કાય બલ હોય. એટલે એક 2 પ્રાણ, એક સ્પર્શેન્દ્રિય અને બલ પ્રાણમાંથી કાય બલ, શ્વાસોશ્વાસ અવશ્યમેવ જીવને હોય જ, અને આયુષ્ય વગર જીવ જીવી જ ન શકે. એટલે શ્વાસોશ્વાસ અને આયુષ્ય બધાને તો એ તો હોય જ છે. અને ઇન્દ્રિય અને બલ પ્રાણ છે તેઓને અનુક્રમે યથાયોગ્ય એઓને તે પ્રાણો હોય. એટલે ઓછામાં ઓછા જે એકેન્દ્રિય જીવો છે એ એકેન્દ્રિય જીવોને આમ આ 4 પ્રકારના પ્રાણ હોય છે. એક સ્પર્શેન્દ્રિય, કાયબલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આમ આ 4 પ્રકારનો પ્રાણ છે. હા, કોનો પ્રશ્ન છે હિરલબેન? ગુરુજી પ્રણામ. આપણે આ દ્રવ્ય આયુષ્ય અને કાળ આયુષ્ય નું આપણે જેમ કીધું, તેમાં દ્રવ્ય આયુષ્ય આપણું વધારે હોય, પણ આપણું કાળ આયુષ્ય એટલે અકાળે મૃત્યુ થઈ જાય ને?
એટલે એ જ કહેવું છે ને કે દ્રવ્ય આયુષ્યનો કોઈ ફેરફાર ક્યારેય ન થાય. દ્રવ્ય આયુષ્યનો તો પછી ફેરફાર ના થાય. કાળ આયુષ્યનો ફેરફાર થઈ શકે છે. કાળ આયુષ્યનો ફેરફાર કેવી રીતે? કોઈકે જેમ ફાંસો ખાધો, કોઈકને એક્સિડન્ટ થયો, આપણે સામાન્યથી આપણે આમ કહીએ કે એક્સિડન્ટ થયો, અથવા કોઈકને એવા ઝેરી વસ્તુનો જે વિષધર વગેરે હોય, સાપ વગેરે હોય, એ સાપ વગેરે એને દંશ આપે તો એ જીવને એ મૃત્યુ પણ થઈ શકે છે. બરાબર છે? તો એની હા અંદર એ મૃત્યુ થઈ જતા આયુષ્ય કર્મ પરભવે લઈ જઈ શકાય? ના ન લઈ જઈ શકાય. એટલે આયુષ્ય કર્મ એ આયુષ્ય વર્ગના પૂતગલ એ કયા છે? દ્રવ્ય આયુષ્ય કે ભાઈ? હા દ્રવ્ય એટલે આયુષ્ય દ્રવ્ય આયુષ્યનો તો સંપૂર્ણ નાશ થાય જ. માની લો કાલ એ આયુષ્યની અંદર એની અંદર એનો ઉંમર એટલે કે એ આયુષ્ય 60 વર્ષનો હતો, પણ 40 વર્ષની હા અંદર જ આવા પ્રકારના ઘટના ઘટી. તો હા આની અંદર કોનો ફેરફાર થયો? દ્રવ્યનો કોઈ ફેરફાર થાય? નથી થતા. દ્રવ્ય તો એના આયુષ્ય તો ભોગવવું જ પડે. જેટલું છે તો એ એ આયુષ્ય. ક્યારે ભોગવશે? હા, ક્યારે ભોગવશે એ છે. તો એના માટે પણ ઉદાહરણ આપીએ તો એ ક્યારે ભોગવશે? તો એ અંત સમયે એ સંપૂર્ણ ભોગવાઈ જાય. એક સમય બધું સાથે જ. પ્રશ્ન થાય કે એવું શક્ય બની શકે? તો એક ઉદાહરણ હા આપણે લઈએ કે કોઈક એક 5 મીટરનો દોરો હોય. બરાબર? 5 મીટરનો દોરો લઈએ. હમ એ 5 મીટરના દોરોને એક છેડે એને અગ્નિ પ્રગટાયો. અને તે હા પ્રગટીને એ સળગતો 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 જ્યારે સંપૂર્ણ એક છેડાથી બીજા છેડા સુધી સંપૂર્ણ સળગી જશે, એટલે કે રાખ થઈ જશે, તેનો આપણે એક સમય કાઢીએ. માની લો એ હમ 1 કલાકે એ 5 મીટર દોરો શું થયો? બળીને રાખ થઈ ગયો. બરાબર ને? હમ એટલે કે હમ 5 હા મીટર દોરો બળવા માટેનો સમય કેટલો લાગ્યો? 1 કલાક. suppose. હા બરાબર? એટલે શું કરીશું આપણે કે 5 મીટર દોરોનો સમય બળવાનો સમય કેટલો? 1 કલાક થાય. બરાબર? એક હવે હા આ જ પ્રમાણે 5 મીટરનો એક દોરો લઈએ, બીજો એક દોરો. બરાબર? હમ એ દોરોને હમ બરાબર ગુચડા આદિ બાળીને જ્યાં ભઠ્ઠી હોય ને, ભઠ્ઠી, આગની હા ભઠ્ઠી હોય, એ ભઠ્ઠીમાં નાખી દઈએ. તો તેને હા બળતા કેટલો સમય લાગે? એક 10 મિનિટ. સાથે એક 10 હા મિનિટમાં બળીને રાખ થઈ જાય. માની લો 10 મિનિટ લાગે. તો 10 મિનિટને એ બળીને હમ રાખ થઈ જાય. હા હવે જે એની અંદર રાખ તો થઈ ગયો, બંનેમાં રાખ થયો ને, કે સંપૂર્ણ ધીરે 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 બળતા 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 કોઈક એવા જે એની અંદર કોઈ પણ દોરાનો અંશ રહે છે કે એમાં સંપૂર્ણ રાખ થઈ જાય છે? બંને સ્થિતિમાં બંનેમાં સંપૂર્ણ જ થાય છે. સંપૂર્ણ રાખ થઈ જાય છે ને? હા એવી રીતે બંને પ્રકારની મૃત્યુમાં આયુષ્યકર્મ રહે? હમ ના ન રહે ને. ન રહે. હમ એ હા એકની અંદર સંપૂર્ણ સમય એને ભોગવીને એ નાશ પામે છે. સંપૂર્ણ સમય ભોગવીને નાશ પામે છે, છતાં પણ એ આયુષ્યકર્મને એક પણ પૂતગલ ત્યાં રહેતો નથી. એ પણ જેમ દોરોનો એક પણ દોરોનો અંશ રહેતો નથી, ત્યાં શું હોય જાય છે? રાખ થઈ જાય છે. બરાબર ને? અને ભઠ્ઠીમાં હા નાખો તો પણ એને એ શું થઈ જાય છે? એ રાખ થઈ ગયો. હમ હવે હા એટલે ગુરુજી કે એનો અર્થ શું થયો કે બંનેમાં બંને પ્રકારની મૃત્યુમાં દ્રવ્ય આયુષ્યનો તો સંપૂર્ણ નાશ થાય જ છે. સંપૂર્ણ એને ભોગવવું પડે જ છે. બરાબર ને? કોઈ પણ એવું હા છે કે દોરીની અંદર કે આ 5 મિનિટમાં જે બળ્યો એની અંદર કેટલાક એવા દોરાના અંશ રહી ગયા એવું બને છે કે 5 મિનિટ જેટલું જ એવો નાશ થયો, સંપૂર્ણ નાશ નથી થયો, સંપૂર્ણ રાખ નથી થયો? એવું થયો ક્યાંય? ના નથી થયો. તો હા આ જે પ્રમાણે હમ પણ કાલની અંદર ઘટી જાય છે. જે 1 કલાક લાગતો હતો એ કેટલા સમયમાં થાય છે? 10 મિનિટમાં થાય છે ને? 10 મિનિટ તો હા 10 મિનિટમાં તો એમાં ફેરફાર શેનામાં થયો? કાલમાં થયો ને? સમ હા પણ દ્રવ્યની અંદર કાંઈ ફેરફાર થયો? એટલે દોરી તરીકે ત્યાં રહે છે કાંઈ? દોરીનો એક અંશ દોરોનો નથી રહેતો. ના આ જ પ્રમાણે આયુષ્ય વર્ગના જે પૂતગલ છે એ આયુષ્ય વર્ગના પૂતગલ કોઈ પણ રીતે એ પૂર્ણ થઈ જ જાય છે, કારણ કે બીજા ભવે આયુષ્ય કર્મ લઈ જઈ શકાતું નથી. પરંતુ બર એકમાં એ સંપૂર્ણ ભોગવીને જાય છે, બીજાની અંદર જે એનો કાલ છે એ કાલની અંદર ફેરફાર થાય છે. તો આ જ પ્રમાણે એક્સિડન્ટ વગેરે થાય,
અપઘાત વગેરે થાય તો તે સમયે શું થાય છે, એ આયુષ્ય કર્મનો જેટલું કાળ હતો અથવા તો એ આયુષ્ય કર્મના કાળને એ ઘટાડીને એ પૂતગલોને જે 1 કલાકમાં બળવાનો હતો તે શું કરીએ, ડૂચડા વાળીને એ 10 મિનિટમાં ભોગાઈ જાય છે. આ જ પ્રમાણે હા સંપૂર્ણ તેને આયુષ્ય વર્ગના પૂતગલો છે તેને ડૂચડા વાળી લે અને ડૂચડા વાળીને તે જ સમયે એ ભોગવાઈ જાય. હા, બહુ સરસ. થેન્ક યુ ગુરુજી. તો આવા પ્રકારના જે અહીં જીવ છે તો એકેન્દ્રિય જીવોને ઓછામાં ઓછા 4 પ્રાણ હોય છે. કયા 4 પ્રાણ? એક સ્પર્શેન્દ્રિય, ઇન્દ્રિય પ્રાણમાંથી સ્પર્શેન્દ્રિય, બલમાંથી કાય બલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આ 4 પ્રાણ હોય. પછી વિકલેન્દ્રિયને 6 પ્રાણ હોય છે. તો વિકલેન્દ્રિય એટલે બે ઇન્દ્રિય અને 6 પ્રાણ. તો બે ઇન્દ્રિય જીવોને 6 પ્રાણ હોય. કયા કયા 6 પ્રાણ? તો બે ઇન્દ્રિય, સૌ પ્રથમ ઇન્દ્રિયથી આપણે વિચારીએ કેટલા ઇન્દ્રિયો તેને હોય? 2. કયા કયા? સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય. એટલે બે ઇન્દ્રિય એટલે સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય, આમ 2 પ્રકારના ઇન્દ્રિયો હોય. એટલે બલમાંથી, તો બળમાંથી 2 બલ હોય. કયા કયા? એક કાય બલ તો છે જ, શરીર તો છે જ, સાથે જેને પણ રસેન્દ્રિય હોય એને વચન બલ પણ હોય. તો પછી પ્રશ્ન થાય, તો પછી આ લોકોને ભાષા કેમ નથી સમજી શકતા? તો ભાષા જે છે વચન 2 પ્રકારના હોય, એક વ્યક્ત વચન અને એક અવ્યક્ત વચન. જે આપણે સમજણ નથી પડી શકતા, આપણે સમજણ નથી પડતો, જેને વ્યક્ત નથી કરી શકાતો, જેને કોઈ પણ પરિભાષા દ્વારા એને જેને વ્યક્ત ન કરી શકાય તે અવ્યક્ત કહેવાય. આવા અવ્યક્ત વચન હોય. એટલે આવા બે ઇન્દ્રિય અને વચન બલ અને કાય બલ, આમ 2 બલ. એટલે કેટલા પ્રાણ થયા? ઇન્દ્રિયોમાં 2, બલમાં 2. કયા? તો વચન બલ અને કાય બલ. અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય તો સર્વજીવોને હોય જ છે, એટલે કે એઓને પણ શ્વાસોશ્વાસ અને આયુષ્ય હોય. એટલે ટોટલ પ્રાણ કેટલા થયા? ઇન્દ્રિયથી 2, બલથી 2 અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય, એટલે આમ 2 ઇન્દ્રિય જીવોને 6 પ્રાણ હોય. તે ઇન્દ્રિય જીવોને, તો તે ઇન્દ્રિય જીવોને શું વધી જાય? તો તે ઇન્દ્રિય જીવોની અંદર એક ઇન્દ્રિય વધે. કઈ ઇન્દ્રિય વધે? તેઓને જ્ઞાનેન્દ્રિય પણ હોય. એટલે સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય અને સાથે સાથે જ્ઞાનેન્દ્રિય પણ હોય. પણ તેઓને મન હોય, મન નથી હોતા. એટલે કે વચન બલ તો એટલા જ રહે, એટલે કે બલમાં 2 જ બલ રહે, વચન બલ અને કાય બલ. એટલે 3 અને 2 5 અને શ્વાસોશ્વાસ 6 અને આયુષ્ય 1 7. આમ 7 બલ એ તે ઇન્દ્રિય જીવોને હોય છે. ચોરેન્દ્રિયોના કેટલા પ્રાણ કીધા છે? 8 પ્રાણ. તો 8 પ્રાણમાં કયા? તો તે ઇન્દ્રિયોને જે 7 હતા એની સાથે એક ઇન્દ્રિય વધી જાય. કઈ ઇન્દ્રિય વધે? ચક્ષુર ઇન્દ્રિય. એટલે ચક્ષુર ઇન્દ્રિય વધી જાય એટલે એ 8 થઈ જાય. એટલે સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, આમ 4 ઇન્દ્રિયો હોય. એને વચન બલ અને કાય બલ, આમ 6. અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આમ કુલ એ 8 પ્રાણ એ ચોરેન્દ્રિય જીવોને હોય છે. હવે પંચેન્દ્રિયોના 2 ભેદ છે, અસંગની અને સંગની. તો સૌથી પહેલા અસંગની પંચેન્દ્રિય. અસંગની પંચેન્દ્રિયોને એની અંદર પંચેન્દ્રિય કહીએ છીએ. એટલે ઇન્દ્રિયો કેટલા હોય? 5 ઇન્દ્રિયો અને 5 હોય. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય, આ 5 ઇન્દ્રિય. અને બલમાંથી વચન બલ અને કાય બલ, કેમ કે અસંગની પંચેન્દ્રિય જીવોને મન ન હોય, એ લાંબો વિચાર કરવાનો શક્તિ એનામાં નથી હોતા, એટલે કે મન નથી, એટલે વચન બલ અને કાય બલ છે. એટલે 5 અને 2 7, શ્વાસોશ્વાસ અને આયુષ્ય 7 અને 2 9. આમ 9 પ્રાણ તે અસંગની પંચેન્દ્રિય જીવોને હોય છે. અને સંઘની પંચેન્દ્રિયોને 10 હોય. 5 ઇન્દ્રિય બલમાંથી તે સંઘની છે, એટલે મનબલ પણ હોય. એટલે મનબલ, વચનબલ, કાય બલ, આ 5 3 8, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આમ 10 પ્રાણ આ સંઘની પંચેન્દ્રિય જીવોને હોય છે. આમ દરેકની એની અંદર આપણે જોઈએ તો એકેન્દ્રિય જીવોને 4 પ્રાણ, સાથે સાથે પર્યાપ્તની પણ આપણે વિચારીએ
તો એકેન્દ્રિયને પર્યાપ્તિ કેટલા પર્યાપ્તિ હોય? એઓને પણ 4 પર્યાપ્તિ હોય છે. કોને યાદ છે ચારે 4 પર્યાપ્તિના નામ? કયા 4 પર્યાપ્તિ હોય એકેન્દ્રિય જીવોને? આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ. આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ. બરાબર છે. વિકલેન્દ્રિય જે છે એટલે વિકલેન્દ્રિયમાં હવે 2 ઇન્દ્રિય જીવ. તો 2 ઇન્દ્રિય જીવ છે તેઓને પ્રાણ કેટલા પ્રાણ જોયા 2 ઇન્દ્રિય જીવોના? 6 પ્રાણ. 6 પ્રાણ હોય. કયા 6? તો અત્યારે આપણે જોયો ઇન્દ્રિયમાંથી 2. કયા કયા? સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય. અને બલમાંથી 2. કયા 2 બલ? વચન બલ, કાય બલ. વચન બલ, કાય બલ. કાય બલ. અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય દરેકને તો હોય જ છે એટલે શ્વાસોશ્વાસ અને આયુષ્ય આમ ટોટલ પ્રાણ કેટલા? 6 થાય. પણ પર્યાપ્તિ 5 જ હોય. 5 પર્યાપ્તિ કઈ કઈ 5 પર્યાપ્તિ હોય છે? ભાષા વધી ગઈ. ભાષા વધી જાય. બરાબર છે. એટલે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ અને ભાષા. કારણ કે ત્યાં રસેન્દ્રિય છે એટલે કે ભાષા હોય જ. કેવા? અવ્યક્ત પ્રકારે ભાષા. પછી તેઇન્દ્રિય જીવ છે. એ તેઇન્દ્રિય જીવોના કેટલા પ્રાણ? 7. 7 પ્રાણમાં આગળ 2 ઇન્દ્રિયોમાં 6 આપણે જોયા હતા. એમાં કયા? તો શ્વાસોશ્વાસ, આયુષ્ય 2, વચન બલ, કાય બલ 2, 4 અને ઇન્દ્રિયમાં 1 વધી જાય. કઈ ઇન્દ્રિય વધે? ઘાણેન્દ્રિય. આમ 3 ઇન્દ્રિય આવી જાય. એટલે કે ઇન્દ્રિયથી 3, બલ પ્રાણથી 2 અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય આમ કુલ 7 પ્રાણ હોય. અને પર્યાપ્તિ આમ 5 જ હોય. કારણ કે તેઓને મન પર્યાપ્તિ હોતા નથી. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા સુધી જ હોય પરંતુ તેઓને મન નથી હોતા. એટલે 5 પર્યાપ્તિ તેઓને હોય છે. ચૌરેન્દ્રિય જીવ છે. એ ચૌરેન્દ્રિય જીવ તેઓને પ્રાણ કેટલા? 8. તેઓને કેટલા પ્રાણ હોય? 8 પ્રાણ. કઈ વધી જાય? એક ચક્ષુર ઇન્દ્રિય વધી જાય. શું વધે આમાં? ચક્ષુર ઇન્દ્રિય. એટલે ઇન્દ્રિયમાંથી 1 વધે. એટલે 4 ઇન્દ્રિય, 2 બલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય આમ કુલ મળીને એને 8 પ્રાણો હોય. અને પર્યાપ્તિ તો 5 જ હોય. કારણ કે મન વિના તેઓને મન નથી હોતા એટલે કે મન વિના 5 પર્યાપ્તિ હોય. હવે અસંગની પંચેન્દ્રિય જીવ તેઓને કેટલા પ્રાણ? 9 પ્રાણ. ઇન્દ્રિયમાંથી કેટલા? 5. પંચેન્દ્રિય છે એટલે 5 ઇન્દ્રિય. બલમાંથી 2 જ. કયા? વચન બલ અને કાય બલ. મન બલ વિના. અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય એટલે આમ 5, 2, 7, 8, 1, 9 આ 9 પ્રાણ હોય. અને પર્યાપ્તિ તેઓને પણ 5 પર્યાપ્તિ હોય છે. તેઓ પણ મન વિનાનો હોય છે. જ્યારે સંઘની પંચેન્દ્રિય જીવો છે એ સંઘની પંચેન્દ્રિય જીવોના કેટલા પ્રાણ? તો સંઘની પંચેન્દ્રિયોને 10 પ્રાણ હોય. ઇન્દ્રિયમાંથી 5, બલમાંથી 3, શ્વાસોશ્વાસ અને આયુષ્ય આમ કુલ એ 10 પ્રાણ હોય. અને પર્યાપ્તિમાં તે સંઘની છે એટલે કે મન પર્યાપ્તિ પણ એઓને હોય છે. એટલે કે એ 6 પર્યાપ્તિ તેઓને હોય છે. આ પ્રમાણે આ જીવ તત્વ જે છે એ જીવ તત્વનો લક્ષણ, જીવ તત્વના પ્રકાર, જીવોના પ્રકાર એ પ્રમાણે અહીં જીવ તત્વ અહીં પૂર્ણ થાય છે. હવે જીવ તત્વ જે પૂર્ણ થયા પછી અજીવ તત્વ આવશે. પરંતુ જીવ તત્વ જાણવાનું શા માટે જાણવું? જીવ તત્વ જાણવાનો ઉદ્દેશ્ય શું? એવો પ્રશ્ન થાય કે જીવ તત્વ એ જ્ઞેય છે, જાણવા યોગ્ય છે, તો જીવ તત્વ જાણવું એટલું જ જીવ તત્વનો જ્ઞાનનો ઉદ્દેશ્ય છે કે બીજું કોઈ પણ એ જીવ તત્વને જાણવા માટે ઉદ્દેશ હોઈ શકે? તો કહે છે કે જીવ તત્વ જ્ઞેય તો કહ્યું જ છે, તેથી માત્ર જીવ તત્વને જાણવું એટલું જ જીવ તત્વનો જ્ઞાનનો પ્રયોજન નથી. પરંતુ આ જીવ તત્વ જાણવાથી નવે 9 તત્વમાં હેય જ્ઞેય અને ઉપાદેય સ્વરૂપને એની અંદર પ્રાપ્તિ થાય.
જીવ તત્વના જે એવા જે લક્ષણ આપણે જોયું, જીવોના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર વગેરે જે જોયા, એ જીવભેદ સાથે એ જીવના 14 ભેદમાં પણ કહ્યા. તેથી હવે જીવ તત્વ જાણીને એમ વિચારે કે જીવનો સ્વરૂપ અજ્ઞાની નથી, જીવનો સ્વરૂપ જ્ઞાનવાન છે. જીવનો સ્વરૂપ અદર્શની નથી, જીવનો સ્વરૂપ દર્શનવાન છે. એટલે દર્શનવાળો એ જીવ છે, અનંત દર્શનથી એ યુક્ત એ જીવ છે. પરંતુ આ બધી જ જે જ્ઞાનની અંદર, દર્શનની અંદર કોઈકે કાંઈકને સમજાય, કોઈકને નથી સમજાવતું, આવા પ્રકારની અંદર જગતની જે વિષમતા, એક જ વર્ગમાં રહેતા એવા 50 વિદ્યાર્થી, એ 50 વિદ્યાર્થીની અંદર સંપૂર્ણ એવા એક સમાન જ્ઞાન નથી હોતા. એની અંદર પણ અલગ અલગ પ્રકારનું એ જ્ઞાન હોય છે. કોઈકને વધારે, કોઈકને એકદમ મંદ, કોઈ જલ્દીથી સમજી જાય, કોઈક એવા જે છે એ કોઈકને એ સમજાવવામાં બહુ વાર લાગે. તો આવા પ્રકારની વિષમતા શા માટે? કે જીવ એ આત્મા તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય આદિ શક્તિ છે. તો આવા પ્રકારના જે વિષમતા શા માટે? એ વિષમ ભાવનાની વિચાર કરતા એ આત્માને વિવેકની જાગૃતિ થાય. એ વિવેક જાગ્રત થયા પછી એ 14 ભેદ વગેરે એવા અનેક જીવોના ભેદ જ્ઞાન થવાથી આમાં હિંસા થાય, આમાં અહિંસા છે, આ હેય વસ્તુ છે, આ ઉપાદેય વસ્તુ છે, આવા પ્રકારનો વિવેક થતા તે જીવના સ્વરૂપને વિવેક જાગ્રત થતા આત્મા સ્વરૂપની પ્રાપ્તિ થાય. એ આત્મા તરફ એ જીવોની કે આત્માને પ્રાપ્ત કરવા માટે એ તે સમયે પુણ્ય કરતા હોય, પાપ ન કરે. પુણ્ય તત્વ, શંબર તત્વ અને નિર્જરા તત્વ, આ ત્રણ તત્વ ઉપાદેય તરીકે છે. અને એ ઉપાદેય સ્વરૂપને પ્રાપ્ત કરીને આત્માને જે આત્મા સ્વરૂપ છે એને એ તે સ્વરૂપે જણાવવા માટે એ સહાય કરે. અને એ સિવાય આત્માને જે ભ્રષ્ટ કરનાર, આત્માને જે આત્મા સ્વરૂપથી જે ભ્રષ્ટ કરનાર છે એવા પાપ તત્વ, આશ્રવ તત્વ, બંધ તત્વ જે હેય છે એ પ્રમાણે એને સમજણ આવે. આ હેય સ્વરૂપ છે કે હવે મારે હિંસા નથી કરવી, હવે મારે કર્મ નથી બાંધવું, કારણ કે એ કર્મનો બંધ જ એ શું કરે છે? એ કર્મના બંધન જ મને આ જે આ બંધ જે છે એ કર્મના બંધન જ મને ભવમાં રખવાડાય છે, સાથે સાથે આત્મા સ્વરૂપથી ભ્રષ્ટ કરે છે. એટલે એવા તત્વ જાણીને હેય ઉપાદેય શું છે એ જાણીને એ આત્મા સ્વરૂપ તરફ જવા માટે એ જીવનો પ્રયત્ન કરે. એ જ મુખ્ય. અને તે સ્વરૂપે જાણીને એ આત્મા ખરેખર આત્મા સ્વરૂપને જાણવા માટે આત્મા પછી મહાત્મા બને અને એ જ મહાત્મા પરમાત્મા સુધી પહોંચે. જે આત્માનો સ્વભાવ મુખ્ય સ્વરૂપ છે એ જ જીવ તત્વ જાણવાનું અહીં મુખ્ય ઉદ્દેશ્ય તરીકે છે. આ પ્રમાણે જે જીવ તત્વ છે એ જીવ તત્વના આ જે 14 ભેદ, એ 14 ભેદ અહીં પૂર્ણ થાય છે. અને 14 ભેદના પૂર્ણ થયા પછી બીજો તત્વ કયું તત્વ છે જીવ તત્વ પછી? અજીવ તત્વ. અજીવ તત્વ. તેના પણ ભેદ કેટલા છે? 14. એ પણ 14 ભેદ વાળો છે. એ 14 ભેદ વાળો છે એ અજીવ તત્વ. એ અજીવ તત્વ પણ 14 ભેદ, અજીવ તત્વ પણ 14 ભેદ. અજીવ સામાન્યથી આપણે વ્યાખ્યા કરીએ અજીવનો, તો અજીવનો વ્યાખ્યા એ થાય કે જે જડ હોય, જેનામાં ચેતના નથી, જે જડ વાળો હોય તે અજીવ છે. જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આદિથી લક્ષણ વાળો ન હોય તે અજીવ છે. જેમાં કોઈ પણ પ્રકારનો પ્રાણ, આ 10 પ્રાણમાંથી એક પણ પ્રકારના પ્રાણ જેમાં નથી લાગતું તે અજીવ છે. એવા અજીવ તત્વ જે 14 ભેદ છે
એ 14 ભેદની અંદર સામાન્યથી અત્યારે સમજણ માત્ર એક સામાન્ય રૂપરેખા કે અજીવ તત્વ 14 ભેદ જે છે અને એ 14 ભેદ એ પ્રમાણે થાય કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, પૂદગલાસ્તિકાય અને કાળ. કેટલા ભેદ થયા? 5 ભેદ થયા. ફરી એકવાર, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, પૂદગલાસ્તિકાય, આ 4 થયા અને કાળ એ 5. આ મુખ્ય આ અજીવના 5 ભેદ છે. આ મુખ્ય આ અજીબના 5 ભેદ છે, જેમાંથી 4 પ્રકારના જે અસ્તિકાય કીધા છે. કયા 4 પ્રકારના અસ્તિકાય? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય અને પૂદગલાસ્તિકાય. આ 4 અસ્તિકાય છે. એ અસ્તિકાયમાંથી પૂદગલાસ્તિકાયને બાદ કરીને જે 3 અસ્તિકાય રહ્યા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાય, તેઓના 3 ભેદ, દરેકના 3 ભેદ. તો કેટલા ભેદ થાય? કુલ ભેદ કેટલા થઈ જાય હવે? 9 થાય. બરાબર. એટલે ધર્માસ્તિકાયના 3, અધર્માસ્તિકાય 3 અને આકાશસ્તિકાય 3, એટલે 9 ભેદ થાય. પૂદગલાસ્તિકાય જે છે તેના 4 ભેદ છે, એટલે 9 અને 4 કેટલા થાય? 13. અને કાળ એનો કોઈ ભેદ નથી, કાળ પોતાને એક સ્વરૂપે જ છે, એટલે 13 અને 1 કેટલા થાય? 14. બરાબર. આ પ્રમાણે 14 ભેદ થયા. યાદ રહી જશે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાય તેઓને 3 ભેદ, પૂદગલાસ્તિકાય તેઓને 4 ભેદ, અને કાળ જેનો કોઈ ભેદ નથી તે પોતે એક સ્વરૂપે જ. આ પ્રમાણે 14 ભેદ થાય. એટલે 4 અસ્તિકાયમાંથી 3 અસ્તિકાયના 3 ભેદ, પૂદગલાસ્તિકાયના 4 ભેદ અને કાળનો કોઈ ભેદ નથી, કાળ પોતે જ એક. હવે આ જે 3 છે એ 3 કયા કયા? તો એ 3 પહેલા 3 ભેદ આપણે કહી દઈએ કે 3 ની અંદર છે પ્રદેશ, દેશ અને સ્કંધ. કેટલા થાય? 3 ભેદ થાય. સ્કંધ, દેશ અને પ્રદેશ. સ્કંધ, દેશ અને પ્રદેશ, આમ તેના 3 ભેદ થાય. આ દરેકે જે 3 ભેદ વાળા હતા, આ 3 ના આપણે 3 ભેદ. એટલે ધર્માસ્તિકાયના પણ સ્કંધ, દેશ, પ્રદેશ, અધર્માસ્તિકાયના પણ સ્કંધ, દેશ, પ્રદેશ અને આકાશસ્તિકાયના પણ સ્કંધ, દેશ અને પ્રદેશ. આમ 9 થયા. પૂદગલાસ્તિકાય છે એના 4 ભેદ. આ 3 તો છે જ, સ્કંધ, દેશ, પ્રદેશ એ તો છે જ, એની સાથે એક બીજું એક થઈ જાય પરમાણુ. કેટલા થઈ જાય? અને એક પરમાણુ ભેદો પણ આવે, એટલે તે 4 પ્રકારે. આમ સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એ 4 ભેદ વાળો તે પૂદગલ છે. એને કાળનો કોઈ ભેદ નથી, એટલે એક પોતે જ કાલ સ્વરૂપે એક. આમ કુલ ભેદ કેટલા થયા? આ 14 ભેદ થયા. હવે એમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, પૂદગલાસ્તિકાય અને કાળ, આટલું જ આ 5 જ આ અજીવ છે. એ 5ના સ્વરૂપ આપણે જોશું. એમાં પણ સ્કંધ કોને કહેવાય, દેશ કોને કહેવાય, પ્રદેશ કોને કહેવાય, પરમાણુ કોને કહેવાય, એ બધું જ આપણે નેક્સ્ટ ક્લાસથી જોશું. નમો નમઃ. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ.